હવે સંવત 2493 800 સુદ મંગળવાર તારીખ 24/9 અવસરના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામી પ્રવચન શાસ્ત્રની ગાથા 26 અને ગાથા 27 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. પ્રવચન શાસ્ત્રના પ્રવચન નંબર. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા. જગતના જેટલા પદાર્થો જીવો છે એ ભગવાન આત્મા જીનવર એવો આત્મા એમાં બધા છે. એનું જ્ઞાન છે ને, એનું જ્ઞાન છે પોતાનું, પણ એ જ્ઞાનમાં લોકના જ્ઞેયો જણાય છે. તેથી જાણે ભગવાનનો આત્મા પણ જાણે સર્વગત હોય, એટલે જ્ઞેય જાણે એમાં હોય, અથવા આત્મા જ્ઞાન સ્વરૂપ જ્ઞેયોમાં જો હોય એમ વ્યવહાર કહેવામાં આવે. એને વિશે સ્પષ્ટ કરે. ત્યાં એમ સમજવું કે નિશ્ચય નહીં, અનાકુળતા લક્ષણ સુખ, જો સુખના વેદનથી એનું ક્ષેત્ર કેટલું એમ સિદ્ધ કરે છે. આત્મા વસ્તુ શુદ્ધ આનંદ અને જ્ઞાન એનું ભાન થતાં સ્વસન્મુખની દ્રષ્ટિ અનુભવ કરતા જે આનંદનો સ્વભાવનો સ્વાદ આવે એ છે કે સુખનું સંવેદન, જે સંવેદનમાં અધિષ્ઠાનપણા જેવડો જ આત્મા છે. એ આનંદનું જે વેદન આવે તેટલા ક્ષેત્રમાં એના આધારભૂત આત્મા છે. સમજાય છે સાહેબ? સાધકની આનંદ સાથી સિદ્ધ કર્યો આત્મા. આત્મા જ્ઞાન પ્રમાણે, જ્ઞાન જ્ઞેય પ્રમાણે, તેથી જે જ્ઞેય પ્રમાણથી એમ જાણવામાં કહેવામાં આવે કે જ્ઞાન સર્વગત છે, એમ ભગવાનનો આત્મા પણ સર્વગત છે, દ્રવ્ય પણ સર્વગત છે એમ કહેવામાં આવે. હવે એ ક્ષેત્રમાં પણ એ ક્ષેત્ર તો એ કીધું, બોલો આનંદનો સ્વાદ છે જેટલા ક્ષેત્રમાં, જ્ઞાન જેટલા ક્ષેત્રમાં છે આત્મા. જ્ઞાનદાયક સ્થિત તો એ છે ને, પણ એની હારે વધારે સ્પષ્ટ કરવા કે સુખનું વેદન જે છે નિશ્ચય નહીં, એવું વ્યવહારથી જ નહીં પ્રમાણ કીધું છે. લોકાલોક અથવા સર્વગત સમજાય છે. હવે એને નિશ્ચયથી સિદ્ધ કરે છે. પોતાના આનંદના સ્વાદનો જે અનુભવ છે સંયગત જ્ઞાનચારિતમાં એ નિશ્ચય નહીં, અનાકુળતા લક્ષણ સુખનું જે સંવેદન, તે સુખના સંવેદનના અધિષ્ઠાન પણ જેવડો, એ આનંદના અનુભવના આધાર જેવડો, આનંદના અનુભવના આધાર જેવડો આપણો છે. સમજાય છે સાહેબ? નથી તમે અનુભવ નથી, આનંદ નહીં આનંદમાં અહીંયા તો આત્મા જ્ઞાન પ્રમાણે છે અને જ્ઞાન જ્ઞેય પ્રમાણે છે તો સિદ્ધ કર્યું. હવે એને વિશેષ સિદ્ધ કરવા જ્ઞેયગત સર્વગત જાણે જ્ઞાન હોય એમ કહ્યું, પણ એ તો વ્યવહારે કહ્યું. હવે નિશ્ચયથી સિદ્ધ કરે છે કે જ્યાં આત્મા છે ત્યાં આનંદ છે. એ આનંદનું વેદન જે છે, જો અહીંયા આત્માને સિદ્ધિ કરવામાં આ કહ્યું, કોઈ પાપના વિકલ્પો છે એ ત્યાં આત્મા નથી. દેહાદીએ તો પર છે આખી વસ્તુ. આત્મામાં રાગ પાપના વિકલ્પથી ભિન્ન પડી અને જે આત્માના લક્ષ્ય, જે આત્માનો આનંદનો શાંતિ સ્વાદ આવ્યો, એ સ્વાદના આધાર જેટલો, અધિષ્ઠાન આધાર જેટલો આત્મા છે. સમજાણું કાંઈ?
એટલી આનંદ જેટલામાં છે તેટલાનો આધાર આત્મા છે. ત્યાં આનંદ આટલામાં છે ને આત્મા વળી બીજો આખે છે એમ છે એમાં જીવનો જ આત્મા અને તે આત્મા જીવનું જ્ઞાન સત્વ છે. હવે એની સિદ્ધ કરે જ્ઞાન આવ્યું નિશ્ચયથી તો નિશ્ચયથી સિદ્ધ કરવું છે ને ઓલો વ્યવહાર સર્વગત કીધું છું. ભગવાન આત્મા વસ્તુ છે અસંગ પ્રદેશ એ જ્ઞાન આત્મા જ્ઞાન પ્રમાણ છે. હવે જ્ઞાન લોકાલોકને જાણે છે તેથી એને સર્વત કીધું પણ ખરેખર એમ છે ને કેમ કે આનંદનો જે સ્વાદ અનુભવ છે ધર્મી જીવને આત્માનું ભાન છે. સમજાયું કાંઈ? ધર્મીને આત્માનું ભાન છે કે આ આત્મા આનંદથી વેદવામાં જે આવ્યો સમ્યક દ્રષ્ટિને ચોથાથી પાંચમા સચવી ગઈ. સગનજી આ માલ જુદી જાત હતા દુકાન જુદી. જ્યાંથી આનંદ મળે છે એ આનંદમાં વ્યાપક જે આધાર છે એટલો આત્મા છે. એટલામાં આત્મા છે એમ કે છે. રાગમાં નથી, પુણ્યમાં નથી, નિમિત્તમાં નથી. એ તો છે જ નહીં. અહીંયા એ વાત તો જેટલી પહેલી કહી હતી એમાં છે નહીં આત્મા. એમાં આત્મા નથી તો આનંદ એમાં છે નહીં. વ્યવહાર જેટલા વિકલ્પો ઉઠે છે મહાવ્રતના દયાદાનના પૂરા વિકલ્પો રાગ એમાં આત્મા નથી અને એમાં આત્મા નથી તેથી એમાં સુખ નથી. સમજાણું કાંઈ? એટલે નિશ્ચય નહીં અનાકુળતા લક્ષણ સુખનું જે વેદન તે વેદનના આધારભૂત જેવો છે નીચે જો આધાર હેઠળ આત્મા સુખ સંવેદનનો આધાર છે. જેટલામાં સુખનું વેદન થાય તેવડો જ આત્મા છે અને તે આત્મા જીવનું જ્ઞાન છે. અહીંયા પછી એને એટલું ક્ષેત્ર સિદ્ધ કર્યું. પેલા સર્વથી વ્યવહાર થઈ ગયો છો છતાં એ તો જ્ઞાન તો સ્વક્ષેત્ર પ્રમાણે જ છે, આત્માના ક્ષેત્ર પ્રમાણે જ છે. આનંદ જેમ એના આધારભૂત આત્મા પ્રમાણે છે એનું જ્ઞાન પણ સ્વતંત્ર આત્માના પ્રમાણે છે એમ છે. સમજાણું કાંઈ? અને આત્મા જીવનું જ્ઞાન સ્વતત્વ છે. જેનું જીવનું જ્ઞાન સ્વતત્વ છે એ આત્માનું જ્ઞાન તત્વ સ્વ જ્ઞાન આત્મા જેટલું તે આત્મ પ્રમાણ જ્ઞાન તે જ્ઞાન જે આત્માના પ્રમાણમાં જે છે તે જે નિજ સ્વરૂપ છે. સ્વતત્વ કહ્યું છું ને જ્ઞાન એ નિજ સ્વરૂપ છે. જ્ઞાન 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 નિજ સ્વરૂપ છે. તેને છોડ્યા વિના એ જ્ઞાનના નિજ સ્વરૂપને છોડ્યા વિના સમસ્ત જ્ઞેયાકારોની સતી ગયા વિના અને જ્ઞાનને છોડ્યા વિના અને જ્ઞેયના આકારમાં ગયા વિના જ્ઞાન પોતાનું પોતામાં રહીને પરને જાણે એ પણ રહે છે તો પોતામાં એમ કે છે. એ કઈ જ્ઞાન જ્ઞેયમાં ગયું લોકાલોકને જાણતા જ્ઞાન કઈ જ્ઞેયમાં ગયું નથી. એ તો સર્વગત વ્યવહારે કહ્યું છું. સમજાણું કાંઈ? એવો આત્મા સર્વગુણ જોયો એ આત્મા આવો આત્મા એને નક્કી થવો. બીજા જ્ઞાનીઓ કલ્પનાથી આત્મા છે. સમજાણું કાંઈ? આત્મા આત્મા તો બધા ઘણા કરે છે. આત્મા સર્વજ્ઞ પરમેશ્વરે સર્વજ્ઞપણામાં જે જોયો તે જ્ઞાન પ્રમાણે આત્મા અને આનંદ પણ આત્મા પ્રમાણે છે. આનંદનો આધાર આત્મા એટલા પ્રમાણમાં માટે જ્ઞાનનો આધાર આત્મા પણ એટલા પ્રમાણમાં સ્વતત્વ. એવું જે સ્વતત્વ જે જ્ઞાન તે આત્મા પોતાના જ્ઞાનને છોડ્યા વિના અને જ્ઞેયોના આકારને ગ્રહણ કર્યા વિના એટલે એને એમાં પેઠા વિના સમજ જ્ઞાન સમીપ ગયા વિના જ્ઞાન પોતાનું પોતામાં વ્યાપી રહેલું છે. એ જ્ઞાન કઈ શરીર વાણી આ બધા જગતના પદાર્થ એમાં ગયું નથી. જાય છે ને પણ પોતાના ક્ષેત્રમાં વ્યાપે છે પરમાં કેમ જાય? સમસ્ત જ્ઞાકારોની સંગીત નીચે છે. જ્ઞાકારો એટલે પર પદાર્થોના દ્રવ્ય પર્યાય
આત્મા સિવાય બીજા અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, એનું દ્રવ્ય વસ્તુ, એની ગુણ સ્વભાવ, એની પર્યાય અવસ્થા, અનંત આત્માઓને અનંત પરમાણુને જેટલા કાળાનું ધર્માસ્તી એના દ્રવ્યગુણ પર્યાય જીવો જ્ઞેય છે. એના દ્રવ્યગુણ પર્યાયો જીવ જ્ઞાનમાં જ્ઞેય છે. આ જ્ઞાકારો પરમાર્થે આત્માથી તદ્દન ભિન્ન છે. જ્ઞાનમાં જ્ઞેય છે તે સંબંધીનું જ્ઞાન પોતાનું છે અને જ્ઞાન પોતાના ક્ષેત્રમાં, આત્માના ક્ષેત્રમાં વ્યાપેલું છે. એ કઈ જ્ઞેય ક્ષેત્રમાં વ્યાપેલું સમજાય છે. કાંઈ જો આચાર્યોએ આત્માને સિદ્ધ કરવાની કેટલી યુક્તિથી સિદ્ધ કરી છે. એના પોતાનું જ્ઞાન ક્ષેત્ર પ્રમાણે છે. એ જ્ઞાન પોતાના સ્વતત્વને છોડ્યા વિના અને જ્ઞેયમાં, સમિતમાં, અંદરમાં ગયા વિના એને જાણે કાંઈ છોડ્યા વિના, સમસ્ત સમિત ગયા વિના ભગવાન સર્પદાર્થનું દ્રવ્યનું છે ને, આત્મા એવો છે ને ભગવાનનો આત્મા, પરમાત્મા પોતે, એનો આત્મા ભગવાન સર્પદાર્થને જાણે છે. શું કીધું? આત્મા પોતાનું જ્ઞાન ક્ષેત્રમાં વ્યાપેલું છે. એ જ્ઞાન પોતાના સ્વરૂપને, આત્મા જ્ઞાનને, સત્વને સ્વરૂપને છોડ્યા અને એ જ્ઞાન જ્ઞેય અનંતા છે તેને સમીપમાં, નજીકમાં ગયા વિના, સમસ્ત જ્ઞાકારને ગયા વિના ભગવાન સર્વને જાણે છે. જ્ઞાનની દશા ભગવાન બધાને જાણે. તો સમજાણું કાંઈ નિશ્ચય નહીં આમ હોવા છતાં એમ કે છે. નિશ્ચયથી તો આમ જ છે. કારણ કે આનંદના વેદન જેટલો આધાર વાળો આત્મા, તેથી જ્ઞાનનો આધાર પણ આત્મા, એનું સ્વતત્વ હોવાથી આત્મા પોતાના જ્ઞાનને છોડ્યા વિના અને અનંતા જ્ઞેયને નજીકમાં ગયા વિના બધાને જાણે. સમજાણું કાંઈ? આમ પણ એમ છો સાધકમાં પણ જ્ઞાન પોતાના વ્યાપ્યાનું ક્ષેત્ર છે. એ જ્ઞાન પુણ્યપાપના રાગમાં વ્યાપ્યા વિના, એમાં ગયા વિના પોતાના ક્ષેત્રમાં જ્ઞાન રહીને રાગને જાણે. સમજાણું કાંઈ? અત્યારે એમ છે એ મીઠા દ્રષ્ટિની વાત ક્યાં થાય? તો સાધક ની વાત મીઠા દ્રષ્ટિ ભાન ક્યાં જ્ઞાન એને ભાન નથી. આ તો જ્ઞાન સ્વરૂપ આત્મા વ્યાપેલો છે, જ્ઞાનમાં આનંદથી વ્યાપેલો છે. એવું જ્યાં ભાન થયું છે એવા સાધકને પણ જેમ ભગવાનના આત્મામાં જ્ઞાન પોતાનું, પોતાના ક્ષેત્રને, સ્વરૂપ ભાવને છોડ્યા વિના, અજ્ઞા વિના, સમિત ગયા વિના જાણે છે. એમ સમ્યક દ્રષ્ટિનું આત્મા પણ એનું જ્ઞાનની પર્યાય જ્ઞાન આત્મામાં વ્યાપેલું હોવાથી, આનંદ એનામાં વ્યાપેલો હોવાથી એટલા ક્ષેત્રમાં આત્માને જ્ઞાન એટલા ક્ષેત્રમાં છે. એ જ્ઞાન પોતાના તત્વ સ્વરૂપને છોડ્યા વિના અને રાગની સમીપ ગયા વિના જાણે છે. આવો માર્ગ છે. આત્મા આત્મા કરે છે. આત્મા કેવડો, ક્યાં, કેમ છે, કેવી શક્તિવાળો છે અને તેને જાણવાનો કેટલો વિષય અનંત છે. એ અનંતને જાણવા છતાં પોતાના જ્ઞાન સ્વરૂપના ક્ષેત્રને છોડતું નથી. સમજાય છે? થોડું જ્ઞાન હોય તો વિશેષ હોય, એ પોતાના અસંખ્ય દેશમાં પોતાના ક્ષેત્રમાં જ વ્યાપીને કામ કરે છે. પરના ક્ષેત્રમાં જઈને કામ કરે છે એમ છે? સમજાવવામાં આવું સ્વતત્વ છે એવું એને દ્રષ્ટિમાં અનુભવમાં આવવો. સમજાણું કાંઈ?
ત્યારે તે આત્મા જાણ્યું કહેવાય ને ત્યારે એ આત્માનો અનુભવ કર્યો, ત્યારે તે આત્મા અસ્થિત થયો કહેવાય. એમ કે આવા રીતના આત્માને માને અનુભવે ત્યારે આત્મા અસ્થિત થયો. સમજાણું કાંઈ? આનાથી વિપરીત ઉલટું અધિક ઓછું જે આ સ્વરૂપ કહેવાય છે એનાથી બીજું ઊંચું અધિક વિપરીત એ રીતે માને તે આત્મા નથી, આત્મા જાણ્યો નથી, આત્મા માનતો ને આત્માનો અસ્તિત્વ નથી. સમજાણું કાંઈ? જ્ઞાન તત્વ પ્રજ્ઞા પર છે ને, જ્ઞાનનું અસ્તિત્વ તત્વ. નિશ્ચય નહીં જ્ઞાન હોવા છતાં વ્યવહાર એ ભગવાન સર્વગત છે એમ કહેવાય. જ્ઞાન સ્વરૂપ સર્વને જાણે છે, એથી વ્યવહાર એ સર્વગત કહેવામાં આવે છે. વળી નૈમિતિકભૂત જ્ઞેયાકારોને આત્મસ્વદેશીને હવે શું કે છે? જેટલા જ્ઞેયો છે અનંત એ સંબંધીનું જ્ઞાન પોતામાં પરિણમ્યું છે. એ નૈમિતિક લોકાલોક દ્રવ્યગુણને પર્યાય એ નિમિત્ત અને જ્ઞાનમાં તે સંબંધીનું જ્ઞાન થાય તે નૈમિતિક. સમજાય છે કાંઈ? નૈમિતિકભૂત જ્ઞેયાકારોને આત્મસ્વદેશી એટલે નીચે નૈમિતિકભૂત જ્ઞેયાકારો એટલે જ્ઞાનમાં થતા જ્ઞાનની અવસ્થા જ્ઞેયાકારો. આત્માનો જ્ઞાન પર્યાય જેટલા જ્ઞેયો છે તે રીતે જ્ઞાનાકાર જ્ઞેયાકાર એવું જ્ઞાનાકાર પ્રણમે છે. પોતાની જ્ઞાન અવસ્થાથી જ્ઞેયાકારનો થવાનું પ્રણમે છે. એ જ્ઞેયાકારોને જ્ઞાનાકારો પણ કહેવામાં આવે છે. છે જ્ઞાનની અવસ્થા એને જ્ઞેયાકાર કીધા, પણ છે જ્ઞાનની કારણ કે જ્ઞાન આ જ્ઞેયાકાર રૂપે પ્રણમે છે. જેટલા જ્ઞેયો છે તે પ્રકારે આત્માનું જ્ઞાન એ રીતે પ્રણમે છે. જ્ઞાનની અવસ્થા એ રૂપે થાય છે. આ જ્ઞેયાકારો નૈમિતિક છે. જ્ઞાનની અવસ્થા તે નૈમિતિક છે અને પરપદાર્થોના દ્રવ્યોનું પર્યાયમાં નિમિત્ત છે. આ જ્ઞેયાકારોના આત્મામાં દેખીને સમસ્ત પદાર્થો આત્મામાં છે એમ ઉચ્ચાર કરવામાં પેલો જ્ઞેય સંબંધીનું જ્ઞાનાકાર થયો ને તેથી જાણે જ્ઞેયો આમાં છે એમ કહેવામાં રહેવાથી છે. આ વાત એક રીતે સમજે છે. જો હરીફો છે ને, હરીફો શીશા હરીફો અહીં કેરી આદિ કોલસા આદિ કે પાણી આદિ બરફ છે. જો અહીંયા એની અવસ્થા તેવું જે છે એ પ્રમાણે પ્રણમે છે. છતાં એ હરીફાની અવસ્થા પોતાના ક્ષેત્રને ભાવને છોડીને એ બરફના કોલસામાં ગઈ નથી. એ બરફ અને કોલસા તો નિમિત્ત છે અને અહીં અરીસામાં થતી અવસ્થા નૈમિતિક છે. નૈમિતિક અવસ્થા અરીસામાં છે, નિમિત્ત છે એ પરમાં છે. સમજાણું કાંઈ? નૈમિતિક અવસ્થા અરીસામાં છે, નિમિત્ત પરમાં છે. એમ ભગવાન ચૈતન્ય અરીસો એને જ્ઞેયાકારો જે અનંત છે પર એ સંબંધીમાં જ્ઞાન એ આત્મામાં છે, એ આત્મામાં છે. એમાં ઓલા બધા નિમિત્ત છે. નિમિત્ત સંબંધીના જ્ઞેયાકારોને જાણવામાં દેખવામાં આવતા એ જ્ઞાનાકાર પોતાના પણ એને જાણે છે અથવા એમાં ઈ છે એમ કેવું વ્યવહાર છે. સમજાવું કાંઈ? એના અસ્તિત્વની મર્યાદા કેટલી અને પરનું અસ્તિત્વ છે, પરનું અસ્તિત્વ છે, પર દ્રવ્યો છે પણ તે સંબંધીનું જે જ્ઞાન જ્ઞાનાકાર પોતે પરિણમો એ આત્માની દશા છે અને સ્વામીજી દ્રવ્યગુણ પર્યાય છે પરની વસ્તુ છે. સમજાણું કાંઈ? એમ આત્મા સંયગ દર્શન સંયગ જ્ઞાન થતા એ રાગ ને વિકલ્પ ને શરીરવાણી ક્રિયાઓ જળ એનાથી પર આત્માનું ભાન થતા જ્ઞાન સ્વરૂપે પરિણમન થયું. એ જ્ઞાનની પર્યાયમાં સ્વનું જ્ઞાન એ છે અને રાગ ને દેહની ક્રિયા જે હમે થાય એનું પણ જ્ઞાન છે. એ જ્ઞાનની અવસ્થામાં ઓલા નિમિત્ત છે, નિમિત્ત છે ને જ્ઞાનની પર્યાય નૈમિતિક છે. નૈમિતિક અવસ્થા પોતામાં છે, નિમિત્ત છે પરમાં છે. સમજાણું કાંઈ? જ્ઞાન સ્વભાવ આત્મા અહીં તો સાધક ને ચીજની વાત કરતા સાધક નો શું બતાવે છે?
હા સમજાણું કાંઈ ભગવાન જ્ઞાન પ્રમાણે છે ને એ કઈ જ્ઞેય પ્રમાણે નથી કીધું છું કે જ્ઞાન આત્મા જ્ઞાન પ્રમાણે જ્ઞાન જ્ઞેય પ્રમાણે એમ કહ્યું છું એનો ખુલાસો વધારે સ્પષ્ટ રહે છે. ભાઈ કઈ જ્ઞેય પ્રમાણનો અર્થ એવો નથી કે જ્ઞેયમાં પેસે છે અને જ્ઞેયો અહીં આવી જાય છે. એનો જ્ઞાનનું માપ કરવું હોય તો જેટલા જ્ઞેયો છે તેને જાણવાનો સવાલ છે એટલી જ્ઞેય પ્રમાણે કહેવામાં એનું માપ કેટલું છે જ્ઞાનનું કે જેટલા જ્ઞેયો છે તેને જાણવા જેટલું જ્ઞાન છે તેથી જ્ઞાનને જ્ઞેય પ્રમાણે કહેવામાં આવ્યું. સમજાણું કાંઈ? સર્વ પદાર્થો આત્મગત છે એમ ઉપચાર કરવામાં આવે છે. અરીસામાં જ્યાં બધા કોલસા ને કેરી હોય એ તો એ અરીસાની અવસ્થા નૈમિતિક. પેલા તો નિમિત્ત છે કેરી ને કોલસા. કેરી સમજ છે અંબ કેરીને અંબ અહીં આવ્યા નથી. આ અવસ્થા ક્યાં ગઈ? એમ ભગવાન આત્મા પોતાના જ્ઞાનની અસ્તિત્વમાં પોતાના ક્ષેત્રમાં છે. તે જ્ઞાનનો એવો સ્વભાવ છે કે સ્વ અને પર જેટલા છે તેને જાણવા રૂપે પ્રણમે એવું પોતાના અસ્તિત્વમાં રહીને પ્રણમે છે. એવું નૈમિતિક જ્ઞાન પોતામાં રહ્યું છે અને એવા જ્ઞેયાકારો ત્યાં પણ જ્ઞેયાકાર સંબંધનો જ્ઞાન છે. એથી જાણે જ્ઞેયો અહીં હોય છે એમ કહેવામાં સમજાય છે કાંઈ? એટલું જ્ઞાન તત્વને સિદ્ધ કરવા વાસ્તવિક સત આ રીતે છે એમ સાબિત કરવા ગાથા લીધી છે. સમજાણું? અજ્ઞાનીઓ કઈનો કઈ આત્મા કલ્પે, એના ગુણને કઈનો કઈ કલ્પે, એની અવસ્થામાં કઈ કઈ કલ્પે, પરને લઈને થાય, પરને લઈને થાય. પરંતુ પરમાર્થ તેમનું એકબીજામાં ગમન નથી. ખરેખર પરમાર્થ તેમનું એકબીજામાં જ્ઞાનની પર્યાયમાં જ્ઞેયાકાર જેવા જ્ઞેય છે તેમ જાણવામાં અપૂર્ણા પોતામાં અસ્તિત્વમાં આવવા છતાં એ જ્ઞાનની પર્યાય નિમિત્તમાં ગઈ નથી અને નિમિત્તો જ્ઞેયો જ્ઞાનમાં આવ્યા નથી. બે પોતપોતાના અસ્તિત્વમાં રહેલા અથવા પોતપોતાના ક્ષેત્રમાં રહેલા છે. સમજાણું કાંઈ? પરંતુ પરમાર્થ તેમનું એકબીજામાં ગમન નથી. કારણ સર્વદ્રવ્યો સ્વરૂપ નિષ્ઠ છે. જેવો સિદ્ધાંત આપે સર્વદ્રવ્યો સ્વરૂપ નિષ્ઠ પોતપોતાના સ્વરૂપમાં નિચળ છે. સમજાણું કાંઈ? આત્મા ત્યારે એમ કે આત્મા અહીં છે. ભાઈ આત્મા આત્મા નથી કીધું. આત્મા પરમા નથી. સ્વસ્થ તૃષ્ણ આત્મા ઘન પરમા નથી. કર્મને લઈને નથી તો કર્મને લઈને રહ્યો છે કે નહીં એમ છે પૂછ્યું છે. ના જાય તારે કર્મ લઈને ના જાય તારે કર્મ લઈને જાય નાથી. ના ના પોતાના સ્વરૂપમાં છે. દ્રવ ક્ષેત્ર કાળ ભાવ એ પોતાના છે પરદ્રવ ક્ષેત્ર કાળ ભાવ એમાં નથી. અભ્યાસ મળે બહાર નો અભ્યાસ મુંડાવીને બે લુગડા ફેરી આ કરો તત્વની વસ્તુની ખબર નથી. સમજાય છે કાંઈ? અને તત્વની દ્રષ્ટિ અંતરમાં યથાર્થ આવ્યા વિના લાભનું કારણ કાંઈ પોતે પોતા મરીને ફૂંકાઈ જાય બિચારા. બાળ સ્વપ્ને બાળ વ્રત વસ્તુની ખેતી અને આ તો એક એ ક્યાં પણ આ તો કોઈ એવા તક્ષા રપ્પા કરે બિચારા ઉનોદરી કરે ના કરે. બાપા તે શું તારામાં શું કર્યું એ બધું થયું એમાં તારામાં શું થયું તે જોયું કોઈ છે? તારામાં તો તે એમ માન્યું કે મેં આ છોડ્યો એથી મને કઈક લાભ નથી. મને એટલે તને શું થયું તારી પર્યાયમાં? સમજાય છે? એની પર્યાયમાં શું થયું એની ખબર નથી. પર્યાયમાં તો આ મેં છોડ્યો અને મને કઈક લાભ થયો તો મિથ્યા છે. કારણ ગ્રહ સ્વભાવ જે વસ્તુ છે જ્ઞાન પ્રમાણે આનંદ પ્રમાણે એ તો દ્રષ્ટિમાં આવી નથી. દ્રષ્ટિમાં આવી નથી તો તારી સ્થિરતા ક્યાં જામે? સમજાવું કાંઈ?
સીતાથી ક્રિયા છે, રાગની, પુણ્યની, પાપને ઘરતી છે, ત્યાં સમજી ગયો એ તત્વ સમજ્યો છે. હવે એ તત્વ ધરી ગયું આપણે એમ કેતા શું કરે હમણાં રહેવા મળે એમ કે પોતાની પાત્રતા ન મળે માહિતી સાંભળ્યું નથી ને ખરેખર તો એમ છે ને પૂરું વાત છે ભાઈ. અને જેને એક સાંભળ્યું તો એને કહીએ કે જે રીતે છે તે તેને ખ્યાલમાં અનુભવમાં આવી જાય. સમજાણું કાંઈ એ છે કે દરેક દ્રવ્ય તો સ્વરૂપનિષ્ઠ છે. હા, એને પછી સિદ્ધનું પૂછ્યું કે સિદ્ધને ઉત્પાદ હોય કે સિદ્ધને હોય બધા 500 પણ નન માણસો બોલાથી જીવું અનેક છે બિચારા. એવું અનેક છે વાત ને અહીં જરી વાત પ્રતિષ્ઠા આવી ગઈ છે ને બહારમાં કઈક છે ને કઈક બધાથી કઈક જુદો ભાઈ કેવું કે એમાં ક્યાં આવ્યું પોતે પોતામાં છે. સમજાણું? જ્યાં જાય ત્યાં પોતે પોતામાં છે. કર્મમાં છે જ ક્યાં? કર્મને લઈને આત્માને કર્મ તો કર્મના દ્રવ ક્ષેત્ર કાળ ભાવ આત્મામાં આવી ગયા. દરેક વસ્તુ સ્વરૂપનિષ્ઠ છે. અહીં તો પરમાત્માના સ્વરૂપની વાત કરવી છે, સમજાય છે. પણ એનો સિદ્ધાંત તો પાછો સર્વ એમ લીધો કે સર્વદ્રવ સ્વરૂપનિષ્ઠ છે. એક એક નિરોધનો આત્મા પણ અનંતા જીવો સાથે રહ્યા છતાં અને અનંતા કાર્બન શરીરો જોડી રહ્યા છતાં એ પોતે જે દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં એ પોતે આત્મા પોતામાં છે. કર્મના દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં નિરોધનો આત્મા પણ સમજાણું કાંઈ? અને અહીંથી અહીં જતો હોય સ્વર્ગમાં તો પણ એ તો આત્મા કઈ કર્મમાં છે એમાંથી આમ જાય એમ નથી. એ કાળે પણ પોતાનું દ્રવ ક્ષેત્ર કાળ અવસ્થાના ભાવમાં છે. એમને દ્રવ ક્ષેત્ર ભાવમાં છે એમ જાય. કર્મ તેના દ્રવ ક્ષેત્ર કાળ ભાવમાં છે ને એમને જાહેરી જાય. નિમિત્ત સંબંધ કહેતા પૃથક ચીજનું જ્ઞાન કરાવે છે. એ પ્રશ્ન નિમિત્ત નો અર્થ ત્યારે કે કરતા નથી માટે નિમિત્ત એને લઈને જતો નથી માટે નિમિત્ત. એને લઈને જાય તો નિમિત્ત કહેવામાં આવે નહીં તો બે થઈ ગયા. અરે સમજાણું કાંઈ? ઓલા પ્રશ્ન કરે છે ને સૈનિક રાજા ખાઈ સમિતિથી નરકમાં જાય એ પોતાથી જાય કર્મને લઈને જાય. અરે ભાવની એ પર્યાયની યોગતા તે ગુણની દરેકની એટલી યોગતા છે એમાં રહેલો છે. એમાં અહીંથી જીવ જાય ત્યાં કર્મમાં રહેલો છે. નિમિત્તમાં છે જ નહીં. કર્મને લઈને શ્રેણી નરકમાં ગયા એ સ્વતંત્રજી આ બધું સાંભળ્યું હોય નહીં. ભગવાને કીધું ને એમ કે પણ ભગવાન હું કીધું એની ખબર નથી એને. ભગવાન તો એમ કે છે પોતાના દ્રવ ક્ષેત્ર કાળમાં દરેક ચીજ છે. ભગવાને તો એમ કહ્યું છે દરેક એક એક પરમાણુ ને એક એક આત્મા પોતાનું દ્રવ એટલે ગુણ પર્યાયનો પિંડ ક્ષેત્ર એટલે પહોળાઈ કાળ એટલી ગુણની અવસ્થા ભાવ એટલે શક્તિ ગુણ એમાં રહેલો છે. પરના રજકણને અડ્યો નથી ને આત્મા અડતો નથી. એક રજકણ બીજા રજકણ અડતો નથી. હારા એને લઈ જાય હારે ક્યાંથી? નરક નું આયુષોદય આવ્યું એટલે લઈ ગયા આયુષોદય ને તરત છૂટ્યું. કોણ લઈ જાય અમલને? અનુપૂર્વી ને પર્યા એનામાં રહી ગઈ. હા શીખાવે છે ને છે ને બળદ ને જેમ નાથ હોય ને નાથ નથી ને કાણું પાડી નાખ્યો એટલે ખેંચે એટલે એકદમ હાલે તણાય ખરું ને નાથ એમ અણુપૂર્વી નામની પ્રકૃતિ ખેંચીને નર્કમાં લઈ જાય.
એમ છે જ નહીં. સમજાય છે કાંઈ? પ્રત્યેક પદાર્થ પ્રત્યેક પળે અને ક્ષણે પોતાના સ્વરૂપના દ્રવક્ષેત્રકાળ ભાવમાં છે, પરના દ્રવક્ષેત્રકાળ ભાવમાં નથી. સમજાણવાના સર્વદ્રવ્ય દ્રવ્યાણામ સ્વરૂપ નિષ્ઠત્વાદ. આ ક્રમ જ્ઞાનમાં પણ નક્કી કરવો. શું કીધું? એટલે દ્રવ્યની વાત કરી, આત્માની. આત્મા પોતાના જ્ઞાનમાં અને આનંદમાં છે. એ જ્ઞાન જ્ઞેયને જાણતા છતાં જ્ઞેયને અડતો નથી. જ્ઞેય સંબંધીનું નૈમિતિક જ્ઞાન એમાં એ આત્મા છે. એ જ્ઞાનની વાત કરી છે. એ ક્રમ જ્ઞાનમાં એક દ્રવ્યની વાત કરી છે. દ્રવ્ય આત્માની, જીનવર આત્મા, એમ એને જ્ઞાનમાં પણ લઈ લેવું. એ ક્રમ જ્ઞાનમાં પણ નથી. આત્માને જ્ઞેય વિશે નીચે વ્યવહારથી કહ્યું, આત્માને જ્ઞેય વિશે નીચે વ્યવહારથી કહ્યું, એમ જ્ઞાન અને જ્ઞેય વિશે પણ નીચેનો વ્યવહાર, તેમ જ્ઞાન અને જ્ઞેય વિશે પણ સમજવું. તો સમજાણું કાંઈ? 26 27 નાણં પ્રતિમદં વટદી નાણ વીણાન યપાણં સમાનાણં અપ્પા નાણં અનુવા છે જ્ઞાન આત્મા જન્મતે આત્મા વિજ્ઞાન જ્ઞાન છે. એ કારણે છે જ્ઞાન જીવ, જીવ જ્ઞાન છે વાન્ય છે. આત્મા લીધો છે ને પેલો, પછી વળી જીવ લીધો આપણે સમજવા માટે શબ્દોનું મેળવણ. બાકી છે આત્મા બધા આત્મા એ તો પછી જીવ પૂછો એનો અન્વયાસ. જ્ઞાન આત્મા છે. જ્ઞાન જે જાણવાનો ભાવ તેટલો આત્મા નથી, આત્મા છે. જ્ઞાન તે આત્મા છે એમ જીનદેવ નું મત છે. વિતરાગ દેવ જો કેવળી પનંતો ધમવા. જ્ઞાન આત્મા છે એમ જીનદેવ મત છે. એટલે શું જ્ઞાન જુદું આત્મા જુદો એમ માને છે, એમ નથી. જ્ઞાન આત્મા છે એમ જીનદેવ કહે છે. આત્મા વિના બીજા કોઈ દ્રવ્યમાં જ્ઞાન હોતું નથી. આત્મા વિના સમજણ, જ્ઞાન, સ્વભાવ, ભાવ એ આત્મા વિના બીજે કંઈ હોતું. તેથી જ્ઞાન આત્મા છે. તેથી જ્ઞાન તે આત્મા છે. જેવા પુણ્યપાપ શરીર વાણી બધા કરી નાખ્યા. જ્ઞાન તે આત્મા છે. જ્ઞાન તે આત્મા છે. આત્મા તો જ્ઞાન તે આત્મા, પણ આત્મા તો જ્ઞાન ગુણ દ્વારા જ્ઞાન છે અને અનગુણ દ્વારા અન છે. જ્ઞાન તે આત્મા, પણ આત્મા તો જ્ઞાને છે, દર્શને છે અને આનંદે છે. કાંઈ જ્ઞાન તે આત્મા, પણ એટલો જ જ્ઞાન તે આત્મા હોય તો એક જ ગુણ થઈ ગયો, તો તે ગુણ પોતે ગુણી થઈ ગયો. સમજાવું કાંઈ? જ્ઞાન તે આત્મા એ ઠીક છે, ગુણ તે આત્મા. હવે જો આત્મા જ્ઞાન એટલો હોય તો દ્રઢ થઈ ગયું બધું, ગુણ રહ્યો નહીં. સમજાવું કાંઈ? જ્ઞાન આત્મા છે. આત્મા તો જ્ઞાન પણ છે અને સુખ પણ છે, આનંદ પણ છે. આત્મા કે આત્મા એક જ્ઞાનમય છે એમ છે નહીં. જ્ઞાન થી આત્મા ભલે, પણ આત્માથી એકલું જ્ઞાન છે એમ હોય તો એમાં આનંદ અને સુખ આદિ શક્તિઓ છે એનો નાશ થઈ જાય. સમજાણું કાંઈ? કેવી રીતે આત્માને ચર્ચ્યો છે પૃથક પૃથક ગુણ. હા, સુખાદિ અનગુણ દ્વારા અન છે, અનગુણ દ્વારા અન છે. જ્ઞાન તે આત્મા
આત્મા એ જ્ઞાન ખરો, જ્ઞાન દ્વારા જ્ઞાની ખરો, આનંદ દ્વારા આનંદી ખરો, શાંતિ દ્વારા ચારિત્ર્ય ખરો, અસ્તિત્વ દ્વારા અસ્તિત્વ ખરો, વસ્તુ દ્વારા વસ્તુત્વ ખરો. તો સમજાય છે? આત્મા અનેરા ગુણ દ્વારા અનેરા રૂપ છે. જ્ઞાન દ્વારા આત્મા છે, જ્ઞાનથી આત્મા, પણ આત્મા જ્ઞાન દ્વારા જ્ઞાન છે, અનેરા દ્વારા અનેરો છે. અનંત ગુણો છે એમાં. હે અનંત ગુણ આત્મા. ટીકા શેષ સમસ્ત ચેતન પોતાના સિવાયના જેટલા આત્માઓ તે બધા ચેતન અને અચેતન પરમાણુથી માંડીને બધા એ વસ્તુઓ સાથે સમવાય સંબંધ વિનાનો હોવાને લીધે આ જ્ઞાન સ્વભાવ જે આત્માનો જ્ઞાન, એ જ્ઞાન આત્માની સાથે સમવાય સંબંધ છે, તદાત્મ સંબંધ. પણ એ જ્ઞાન બીજા ચેતન સાથે અને બીજા અચેતન સાથે સમવાય નામ તદાત્મ છે ને, વ્યાખ્યા જેવી સમજાવી છે. સમવાય છે ગુણ હોય ત્યાં ગુણી હોય ને ગુણી હોય ત્યાં ગુણ હોય, ગુણ ન હોય ત્યાં ગુણી ન હોય ને ગુણી ન હોય ત્યાં ગુણ. આવો ગુણ ગુણીનો અભિન્ન પ્રદેશ સંબંધ તે તદાત્મ સંબંધ છે. આજે તો બહુ એમ છે. આજે પછી વર્ષે અમે થઈ પંડિત હતા ને ગોપાલદાસ પંડિત, બાયડી એવી હતી સરખાઈની. એટલે આ ગોપાલદાસ દરિયા આ પંડિત એવી બાયડી મળેલી, બધા પંડિતો ચર્ચા કરતા હતા. એમાં આવીને તળા ભાવ બોલી, કઈ કરતા નથી, હું બેઠા છો ને ખૂબ ઝપટ ગાજી, ખૂબ ગાજી. એ સાંભળી લીધું, પછી બોલી નહીં, પછી બોલી તું, પછી જઈ અંદર એસવાડ નું સાંભળી આવી. એસવાડ સમજતા હે જૂઠા રખતા ને હું આવીને નાખ માથે. પંડિતજી કહે છે ગાજે એ વર્ષે, આ ગાજી છે ને વર્ષી એ તપસી કેંગ્યા તપસી ના બેટા. આ તો બૈરા યાદ આવતા દરિયા. સમજાણું કાંઈ કોઈ પંડિત ની બૈરા એવા તમે લોકો ઠીક, જેને સિદ્ધાંત પ્રવેશ બનાવી પંડિતોમાં ચર્ચા કેવાય એને શું વિરુદ્ધ છે કે નહીં, પંચાયત વિરુદ્ધ હતું છે. સાદવાદ વારીથી દરિયો, સાદવાદ નો વારીથી ઓલી બાયડી મળી એફઆર ની વારીથી. એટલે પંડિતજી કહે છે કે ગાજી થી ને હમણાં ગાજી થી તે ભરશે, ગાજે એ વર્ષે એફઆર નથી માથે એને લઈ એ સંયોગ હોય છે. હા સંયોગ ચીજની અંદર માં કેમ હોવું, કેમ એ તો સ્વતંત્ર જગત છે પદાર્થ. સમજાણું કાંઈ? હા, એ બધું સ્વતંત્ર. એક એક પરમાણુ તે ક્ષણે ક્યાંથી પડવો ક્યાં જવો બધું સ્વતંત્ર. કોઈ મેઘરાજ છે, દેવ છે, એ વરસાવે છે, બધી ધૂળી ધૂળ ખોટી. પોતે જીવ શક્તિ હોવો દરેક પદાર્થ છે. એ અપેક્ષા દેવ કહેવામાં. પરમાણુ એ દેવ છે, પોતાની શક્તિની દિવ્યતા કોઈને આપતો કે છે. એ જ્ઞાન સ્વરૂપ જે ભગવાન આત્મા, એને આત્માને તદરૂપ સંબંધ છે, પણ બીજા ચૈતન્ય ને અચેતન સાથે સમવાય સંબંધ વિનાનો હોવાને લીધે બીજા હારે કઈ સંબંધ છે. દેખો, એ જ્ઞાનનો શરીર હારે, વાણી હારે, કર્મ હારે, ભગવાન હારે કાંઈ સંબંધ નથી એમ કે છે. એ ભગવાન ત્રિલોકના નાથ ને એની વાણી હારે જ્ઞાન ને સંબંધ એમ કે છે. વાણી અચેતન ને એનો આત્મા ચેતન, એની હારે જ્ઞાનના આ જ્ઞાન ભાવને કાંઈ સંબંધ છે નહીં.
જેની સાથે અનાદિ અનંત સ્વભાવથી સમવાય સંબંધ છે એવા એક આત્માને છે. પણ જેની સાથે એટલે આત્મા સાથે અનાદિ અનંત વસ્તુ અનાદિ અનંત છે ને તેનો જ્ઞાન ભાવ, જ્ઞાન સ્વરૂપ તત્વ જ્ઞાન ભાવ એ પણ અનાદિ અનંત આદિ અનંત વિનાનો સ્વભાવ સ્થિત સમવાય સંબંધ છે. સ્વભાવ સ્થિત સમવાય સંબંધ એટલું વિશેષ આપણે સંયુક્ત સિદ્ધ સંબંધ, સદાત્મ સિદ્ધ સંબંધ, પરસ્પર અવગાહ સિદ્ધ સંબંધ, ત્રણ કરતા કામ. સદાત્મ સંબંધ, સંયુક્ત સિદ્ધ સંબંધ, પરસ્પર અવગાહ સંબંધ, કર્મની આવી આ સ્વભાવ સિદ્ધ સંબંધ એમ લીધું. એ તદાત્મ જેવું છે ને, તદાત્મ સંબંધ સ્વભાવ સિદ્ધ સમવાય સંબંધ છે. ભગવાન આત્મા વસ્તુ અને અંદર જ્ઞાન એની સાથે તન્મય સ્વભાવ સિદ્ધ, કારણ સ્વભાવવાન આત્મા અને જ્ઞાન સ્વભાવ એ સ્વભાવ સિદ્ધ સમવાય તદાત્મ સંબંધ છે આત્માને. તો સમજાણું કાંઈ પરની હારે તો કાંઈ સંબંધ નથી. બાયડી છોકરા કર્મ શરીર પણ રાગ હારે સંબંધ નથી આત્માને એમ કે છે. એ તો સંયોગ પર્વતો થઈ ગયું. સમજાણું કાંઈ ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ એ જ્ઞાન સ્વભાવ પોતે અનાદિ અનંત આત્મા એની હારે એનો સ્વભાવ સંબંધ છે. સ્વભાવ સ્થિત સમવાય સંબંધ, સ્વભાવ સ્થિત પદાત્મ સંબંધ, તદ્રુપ સંબંધ. સમજાણું કાંઈ એવા એક આત્માને જેની હારે જ્ઞાન સ્વભાવ જે વસ્તુ જાણવું 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 એવો સ્વભાવ એની હારે આત્માને સ્વભાવ સ્થિત સમવાય સંબંધ હોવાને લીધે એક આત્માને અતિ નિકટપણે અવલંબીને પ્રવર્તવું. એ જ્ઞાન એક આત્માને અવલંબીને પ્રવર્તે. નિમિત્તને પરને લઈને અવલંબીને જ્ઞાન રહેતું એમ કે છે. હા સમજાણું કાંઈ જ્ઞાનનું હોવાપણું છે ને, જાણપણું એ ગુણ છે, એનું હોવાપણું છે ને કે છે કે એક આત્માને અતિ નિકટપણે, અતિ નિકટ એટલી તો અસંગ પ્રદેશ પોતે આત્મા છે એમાં જ્ઞાન વ્યાપેલું છે. સમજાણું? અતિ નિકટપણે એટલે એની વ્યાખ્યા કરી. અતિ નિકટમાં વળી કોઈ કે અતિ નિકટ બહુ નજીક છે આમ કરી કામ એટલો તો ફેર હોય કે નહીં? ના ના અભિન્ન પ્રદેશ પણ એની વ્યાખ્યા કરવી પડી. બહુ આ દૂર છે કંઈક આમ કરતા 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 અહીં હોય તો અતિ નિકટ કહેવાય. એમ નહીં કહેવાય. જ્યાં અસંખ્ય પ્રદેશ છે આત્માના ત્યાં જ્ઞાન છે, એટલે અભિન્ન પ્રદેશ જ્ઞાન છે. સમજાણું કાંઈ? આચાર્યોએ જ્ઞાન આત્માને સિદ્ધ કરવા એટલી ન્યાયથી વાત સિદ્ધ કરી છે. પ્રવચન સાર છે, સર્વજ્ઞ ભગવાનના મુક્તિ નીકળેલા દિવ્ધ્વનિનો સાર છે. હવે એ માથાકોટ કરવી શું? આત્મા વળી જ્ઞાન એને વ્યાપેલું છે પરમા નહીં. એવા છે ને કેટલા કચારી નીકળ્યા છે ને. 500 વર્ષમાં કોઈ યુવાન ધર્મ પાક્યા નથી. હવે યુવાન ધર્મનો ઢાંચા ફેરવા છે એમ કે ધર્મનો ઢાળો ફેરવી નાખો જે જુવાનોને ધર્મ થાય. 500 વર્ષમાં કોઈ જુવાન ધર્મ પાક્યા બધા વૃદ્ધો એમ કે પાંજરા પર મૂકવા જેવા હોય એ બધા ધર્મમાં જોડાણા છે એમ કે એવું આવી છે. 4 જૂન 10 વાંચી જોવાને એનામાં એમ શું કાંઈ નહીં. રજનીશમાં 500 વર્ષમાં કોઈ જાતના ધર્મ ઢાળો ફરી ગયો છે. ધર્મને બીજે ઢાળો નાખી ગયો છે. જુવાનોને પણ ધર્મ થાય. અરે જુવાન ક્યાં પણ આત્મા જુવાન ક્યાં છે? ક્યાં છે તો આત્મા છે. જુવાન વર્ગ આત્મા કેદી હતો? આત્મા જુવાન વર્ગમાં પેઠો તો કેદી? અરે શું કરે છે ને લોકોને. અહીં તો કે છે કે ભગવાન આત્મા એનો જ્ઞાન સ્વભાવ છે, ગુણ છે, શક્તિ એને સમવાય સ્થિત સંબંધથી
સ્વભાવ સિદ્ધ સંબંધે રહેલું, તેથી તે અસંખ્ય પ્રદેશમાં જે આત્મા છે તેમાં તે અભિન્ન પ્રદેશ જ્ઞાન છે. એના પ્રદેશો ક્ષેત્ર એ ભાવના, આત્માનો ભાવ, આત્માનું ક્ષેત્ર ભિન્ન અને આત્માના જ્ઞાનનું ક્ષેત્ર જુદું એમ છે. અગ્નિનું ક્ષેત્ર જુદું ને એની ઉષ્ણતાનું જુદું એમ હોય. એ અગ્નિનું ક્ષેત્ર છે જે ઉષ્ણતાનું ક્ષેત્ર છે. એમ ભગવાન આત્મા જે અસંખ્ય પ્રદેશી વસ્તુ છે એ જ એમાં જ્ઞાનનું ક્ષેત્ર પણ એ જ છે. એટલે અતિ નિકટની વ્યાખ્યા અભિન્ન પ્રદેશ એમ કરવું પડ્યું સ્પષ્ટ. અતિ નિકટનો અર્થ વળી કોઈ કેમ લઈ જાય, બહુ નજીકમાં છે. અભિન્ન પ્રદેશ પણ અવલંબીને પ્રવર્તન હોવાથી આત્મા વિના જ્ઞાન પોતાની હયાતી રાખી શકતું નથી. જ્ઞાન ગુણ છે ને, સ્વભાવ સ્વીકાર, એ આત્મા જ્ઞાન પોતાની હયાતી રાખી શકતું નથી. સમજાણું કાંઈ? રાગ વિના, નિમિત્ત વિના હયાતી ધારી શકે, પણ આત્મા વિના જ્ઞાન પોતાની હયાતી રાખી શકતું. જ્ઞાન એટલે જ્ઞાન, સ્વભાવ, જે સ્વભાવ છે ને જાણું. માટે જ્ઞાન આત્મા જ છે. માટે જ્ઞાન આત્મા છે. અને આત્મા તો અનંત ધર્મોનો આધાર હોવાથી, આત્મા તો અનંત ગુણનો આધાર છે. કઈ એક જ ગુણનો આધાર છે એમ? આત્મા જ્ઞાન બરાબર છે, જ્ઞાન તે આત્મા બરાબર છે, પણ આત્મા એકલું જ્ઞાન છે એમ નથી. સમજાણું કાંઈ? અસંખ્ય પ્રદેશમાં વસ્તુ પોતે અને એનું જ્ઞાન એટલું અભિન્ન, છતાં એ જ્ઞાનથી આત્માથી જ્ઞાનથી આત્મા બરાબર છે, પણ આત્માથી જ્ઞાન જ છે એકલો એમ નથી. વસ્તુ સ્થિતિ સિદ્ધ કરવી છે ને. આવો ભગવાને જોયેલો આત્મા આવો છે એ રીતે છે. એથી ઓછું અધિક વિપરીત માને તો એનું મિથ્યા દર્શન જાય નહીં, મિથ્યા શ્રદ્ધા જાય નહીં. સમ્યક શ્રદ્ધા થાય ક્યારે કે આવો આત્મા આવા ક્ષેત્રમાં આવો જ્ઞાનથી આત્મા, પણ આત્માથી જ્ઞાન છે એમ નથી. સમજાણું કાંઈ? આત્મા તો અનંત ધર્મોનું અધિષ્ઠાન જોઈએ. ધર્મ કીધા એને સુખ, ચારિત્ર, સમ્યક દર્શન વગેરેના ધર્મો કયા છે ને, ગુણો એના. છતાં ધર્મોનું આધાર હોવાથી જ્ઞાન ધર્મ દ્વારા જ્ઞાન છે અને અન્ન ધર્મ દ્વારા અન્ન પણ છે. જ્ઞાન ધર્મ દ્વારા જ્ઞાન પણ આત્મા, આનંદ ધર્મ દ્વારા આનંદ પણ આત્મા, વીર્ય ગુણ વાળા દ્વારા વીર્ય પણ આત્મા, શાંતિ ચારિત્ર દ્વારા આત્મા, ચારિત્ર પણ આત્મા, ચારિત્ર પણ આત્મા. એ ચારિત્ર આત્મા, વિતરાગી પર્યાય ગુણ એ આત્મા છે એમ કે. સમજાણું કાંઈ? પ્રવચન સાર જરી સૂક્ષ્મ વાત છે. ઓલામાં તો દ્રષ્ટિનો વિષય અમુક વાત આવે. તો જ્ઞાન પ્રધાન કથન એટલે એક એક અંશ એના અસ્તિત્વમાં શું છે અને એનો અંશ પરમાં નથી, અને કેટલા અંશના કેટલા સત્વાઓ છે, કેટલું ક્ષેત્ર છે એમ સિદ્ધ કરે છે. જાણું કાંઈ કે જેથી એને બીજી પ્રમાણ રહે નહીં. જ્યાં ત્યાં આ આત્મા કે છે આ આત્મા કે છે, જે આત્માની વાતો કરે એ બધા ડપ મારે છે. સર્વજ્ઞ પરમેશ્વરે આ આત્માનો સ્વભાવ આવો જોયો છે ને એમ છે. એ રીતે બે એના જ્ઞાનમાં બરાબર આવવો. વળી તે ઉપરાંત વિશેષ સમજવું કે અહીં અનેકાંત બળવાન છે. જો એકાંત છોડીને અનેકાંત એક જોરદાર વસ્તુનું સ્વરૂપ જ અનેકાંત એમ કે. એકાંતી જ્ઞાન આત્મા છે માનવામાં આવે, એકાંતી જ્ઞાનથી આત્મા છે માનવામાં આવે તો જ્ઞાન ગુણ આત્મદ્રવ્ય થઈ જવાથી, તો જ્ઞાન ગુણથી આત્મદ્રવ્ય થઈ ગયું. કારણ કે જ્ઞાનથી જ આત્મા તો આત્મદ્રવ્ય એટલું થઈ ગયું. એ જ્ઞાનનો ભાવ થાય. શું કીધું? જ્ઞાન ગુણ પોતે દ્રવ્ય થઈ ગયું એટલે જ્ઞાન ગુણનો અભાવ થઈ ગયો. એ વાત
સમજાણું કાંઈ? ગજબ કામ. સંતોએ પણ જંગલમાં નિર્મળ ધારામાં રહીને એક આવી વાણીમાં નિમિત્ત થયા. સમજાણું કાંઈ? જો જ્ઞાન આત્મા છે એમ માનવામાં આવે એકાંતે શાદ જ્ઞાન તે આત્મા બરાબર છે. સમજાય છે કાંઈ? શું કીધું? કથનચિત જ્ઞાન આત્માથી બરાબર છે. કથનચિત જ્ઞાન તે આત્મા બરાબર છે, પણ જ્ઞાન તે આત્મા સર્વથા છે એમ જો કહો જ્ઞાન રહેતું નથી. કેમ કે જ્ઞાન જયારે આત્મા કહો તો જ્ઞાન થઈ ગયું દ્રવ્ય, અને દ્રવ્ય થયું જ્ઞાન. ગુણનો તો ભાવ થઈ ગયો, પોતાનો તો ભાવ થઈ ગયો. લોજિક છે કે નહીં? હા, જરી મગજ ઉપર કેળવણી આપવી જોઈએ જ્ઞાનને, તો આ પકડાય એ વાત છે. આ તો તત્વની વાત છે. જ્ઞાન તો તત્વજ્ઞાન છે ને. જ્ઞાન એ તો અસ્થિ ધરાવે છે, ગુણ સ્વભાવ. એ જ્ઞાનથી આત્મા એ બરાબર છે, પણ આત્માથી જ્ઞાન જ છે એટલું કહો તો જ્ઞાન પોતે દ્રવ્ય થઈ ગયું, ને દ્રવ્ય થતા ગુણનો અભાવ થઈ ગયો. તો જવાથી જ્ઞાન અભાવ થાય, અને જ્ઞાન ગુણનો અભાવ થવાથી આત્માને અચેતન ગુણ આવે. સમજાણું કાંઈ? જ્ઞાન થઈ ગયું દ્રવ્ય, જ્ઞાન નો થઈ ગયો અભાવ, અભાવ થતા દ્રવ્ય પણ અચેતન થઈ ગયું એમ કીધું. સમજાણું? અથવા વિશેષ ગુણનો ભાવ થવાથી આત્માનો ભાવ થાય. વિશેષ ગુણ છે એનો ભાવ, એનો અભાવ થવાથી આત્માનો ભાવ થાય. ગુણનો ભાવ બતાવ્યો, હવે પછી ગુણનો ભાવ મતલબ દ્રવ્યનો ભાવ બતાવ્યો એમ. કેમ કે વિશેષ જો જ્ઞાનથી આત્મા એકનું કહો તો જ્ઞાન દ્રવ્ય થઈ ગયું, દ્રવ્ય થતા ગુણનો ભાવ થઈ ગયો, ગુણનો ભાવ થતો આત્મા એકલો અચેતન રહી ગયો. અચેતન અસ્થિ પણ રાખ્યો એને. સમજ્યા ને? હવે કે છે વિશેષપણાનો અભાવ થતા ચેતન સામાન પણ રહેતો. સમજાણું કાંઈ? હે? હા, સમજાણું કે નહીં? ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન સ્વરૂપ છે. હવે કે છે કે વાત બરાબર છે. જ્ઞાનથી આત્મા કથનચિત સર્વથા જો જ્ઞાનથી આત્મા કહો તો જ્ઞાન છે તે આત્મા થઈ ગયો, દ્રવ્ય થઈ ગયો. આત્મા થઈ ગયો. દ્રવ્ય થતા જ્ઞાન ગુણનો અભાવ થઈ ગયો, ગુણનો અભાવ થતા દ્રવ્ય જ્ઞાન વિજ્ઞાન વચેતન થઈ ગયું. એક બોલ. અથવા જ્ઞાન તેનો વિશેષ ગુણ છે ખાસ, અને ગુણ નથી તો એ દ્રવ્યનો ભાવ થઈ ગયો. સમજાણું કાંઈ? વિશેષ ગુણનો ભાવ થયો આત્માનો ભાવ થાય. સર્વથા આત્મા જ્ઞાન છે માનવામાં આવે. સર્વથા બીજી રીતે આત્મદ્રવ્ય એક જ્ઞાન હારી લીધા, દ્રવ્ય લીધું. આત્મદ્રવ્ય જ્ઞાન ગુણરૂપ થઈ જતા જ્ઞાનને કોઈ આધારભૂત દ્રવ્ય નહીં રહેવાથી નિરાશ્રયપણાને લીધે જ્ઞાનનો ભાવ થાય. સર્વથા આત્મા જ્ઞાન છે, સર્વથા આત્મા જ્ઞાન છે એમ માનવામાં આવતા આત્મદ્રવ્ય જ્ઞાન ગુણરૂપ થઈ જતા જ્ઞાનને જ્ઞાનરૂપ થઈ ગયું. આત્મદ્રવ્ય જ્ઞાન થતા જ્ઞાનને કોઈ આધાર રહ્યો નહીં, તેથી નિરાશ્રયપણાને લીધે એ જ્ઞાનનો ભાવ થઈ ગયો. આત્માને એકલું જ્ઞાન માનવામાં આવે, સર્વથા આત્માને જ્ઞાન માનવામાં આવે તો જ્ઞાન તો દ્રવ્ય થઈ ગયું. સમજાય છે? જ્ઞાન નિરાશ્રયપણાને જ્ઞાનનો અભાવ થાય. અથવા આત્મદ્રવ્ય એક જ્ઞાન ગુણ થઈ જવાથી, પછી એક વાત બીજી વાત, આત્મદ્રવ્ય એક જ્ઞાન રૂપ થઈ જવાથી આત્માના શેષ પર્યાયનો અભાવ થાય, અને તેમની સાથે અવિનાભાવી સંબંધો આત્માનો પણ અભાવ થાય. આ દ્રવ્યનો અભાવ કીધો, ચલો ગુણનો અભાવ કીધો. જેવું પડે થોડું દેખાય. હે પહેલો વિષય જૂન, બે વિષય જૂના.
કારણ કે સુખ વિધિ ગુણ ન હોય ત્યાં આત્મા પણ હોતો નથી. અને વિશેષ વાત